હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બરફીની રેસીપી। આ બરફી છે તે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે અને એકદમ સોફ્ટ બને છે। ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। જેના દાંતો નબળા હોય તે પણ આ સુખડીને ખાઈ શકે છે। તો આ રીતે સુખડી તમે પણ ચોક્કસથી બનાવજો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। સૌથી પહેલાં આપણે એક કડાઈ લઈ લીધી છે। હવે તેમાં આપણે એક વાટકો ભરી અને ઘઉંનો લોટ નાખી દઈશું। તેમાં આપણે એક ચમચી ભરી અને ચણાનો લોટ નાખશું। તેનાથી બરફી છે તે એકદમ સરસ બનશે। હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને લોટને આપણે શેકી લેવાનો છે। તો આ રીતે લોટને આપણે હલાવતા જશું અને શેકી લેશું। પહેલાં લોટને આપણે એકલો શેકી લેવાનો। અત્યારે આપણે તેમાં ઘી એડ નથી કરવાનું। લોટ આપણો શેકાઈ જાય પછી આપણે તેમાં ઘી નાખશું। આ રીતે કરવાથી બરફી છે તે એકદમ સોફ્ટ બને છે। લોટને આપણે આ રીતે હલાવતા રહી અને ધીમા ગેસ ઉપર શેકી લીધો છે। તો લોટ પણ આપણો સારી રીતે શેકાઈ ગયો છે। આ રીતે શેકશું એટલે લોટની સુગંધ આવવા લાગશે। હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને ઘી નાખી દઈશું। એક વાટકો તમે લોટ લેતા હોય તો અડધો વાટકો ભરી અને ઘી લેવાનું છે। ઘીને આપણે ગરમ કરીને લઈ લેવાનું। હવે આપણે ઘીની સાથે પણ લોટને સારી રીતે શેકી લેવાનો છે। એક વાટકો લોટ લેતા હોય તો અડધો વાટકો ઘી છે તે એકદમ પરફેક્ટ રહે છે। હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો। ઘીને આપણે ગરમ કરી અને પછી લઈ લેવાનું, જેથી કરી તેનું માપ કરવાનું આપણે આસાની રહે। ઘીને આપણે ગરમ કરાવીને નાખી દેવું તો ઘી છે તે વધી જશે અને બરફી છે તે ખાવામાં સારી નહીં લાગે। જેમ આપણો લોટ શેકાતો જશે એમ ઘી પણ છૂટું પડી જશે। લોટ પણ આપણો સારી રીતે શેકાઈ ગયો છે। લોટને આ રીતે શેકી લેવાનો, જેથી કરી બરફી આપણી શીકણી ન થાય। આ રીતે લોટ શેકાઈ જશે તો બરફી છે તે શીકણી જરાય નહીં લાગે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે। લોટ આપણો એકદમ શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે એક વાટકો ભરી અને દૂધ નાખી દઈશું। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આવી રીતે આપણે તેને હલાવવાનું, જેથી કરી તેમાં કોઈ પણ ગાંઠા ન પડે। જેમ જેમ આપણે તેને હલાવતા જશું એમ લોટ છે તે દૂધને એબ્ઝોર્બ કરી લેશે અને બરફી આપણી શીકણી જરાય નહીં લાગે। ખાવામાં તો આ બરફી એકદમ સોફ્ટ લાગે છે કે જેના દાંતો નબળા હશે તે પણ તેને ખાઈ શકશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે જેમ જેમ તેને હલાવતા ગયા છે એમ લોટ દૂધને એબ્ઝોર્બ કરી લીધું છે। હવે તેમાં આપણે 4 ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તમારે પહેલાં ખાંડ નાખવી હોય તો પણ તમે એમાં નાખી શકો, પણ આ રીતે આપણે તેને લાસ્ટમાં નાખશું તો પણ ખાંડ છે તે સારી રીતે ઓગળી જશે। આ રીતે હલાવતા રહી અને બરફીને આપણે થોડી વાર માટે પાકવા દેશું, જેથી કરી ખાંડ પણ આપણી સારી રીતે ઓગળી જશે। તમને વધારે મીઠી બરફી પસંદ હોય તો તમે વધારે ખાંડ પણ લઈ શકો। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી બરફી પણ જરાય શીકણી નથી બની અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં આપણે મિલ્ક પાવડર નાખવાનો છે, તેનાથી બરફીનો ટેસ્ટ છે તે એકદમ માવા જેવો આવશે। હવે આપણે 2 ચમચી ભરી અને મિલ્ક પાવડર લીધો છે, તેમાં આપણે થોડું ઘી નાખી દઈએ અને મિલ્ક પાવડરને આ રીતે હાથેથી મિક્સ કરી દેવાનો, જેથી કરી બરફીમાં કોઈ પણ ગાંઠા ન પડે। મિલ્ક પાવડર છે એને આપણે એમને નાખી દઈએ તો બરફીમાં ગાંઠા પડી જશે મિલ્ક પાવડરના। તો આ રીતે થોડું ઘી નાખી અને તેને મિક્સ કરી લેવાનું, જેથી કરી મિલ્ક પાવડરના ગાંઠા ન પડે। તો આ રીતે મિલ્ક પાવડરને અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે આપણે મિલ્ક પાવડરને આ રીતે બરફીમાં નાખી દઈએ અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ।
મિલ્ક પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરી તેના કોઈ પણ ગાંઠા ન પડે. મિલ્ક પાવડરને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે આપણી બરફી બની અને રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. બરફીને આપણે નીચે ઉતારી દેવું. બરફીને સેટ કરવા માટે આપણે થાળી લીધી છે. હવે તેમાં આપણે બરફીને નાખી દઈએ. હવે આપણે બરફીને એક લેવલમાં કરી દેવું. તો આ રીતે બરફીને આખી થાળીમાં આપણે ફેલાવી દેવાની છે. આ બરફી છે તે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી બને છે. એકવાર ચોક્કસથી બનાવજો, ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. બરફીને આપણે આ રીતે આખી થાળીમાં ફેલાવી દીધી છે. હવે આપણે તેની ઉપર થોડાક ખસખસ નાખી દઈએ. આ રીતે થોડાક ખસખસ નાખી દેવાના. થોડાક આપણે કાજુ અને બદામના ટુકડા પણ નાખી દઈશું. હવે આપણે તેને પણ થોડાક આ રીતે પ્રેસ કરી દેવાના. આ બરફી છે તે એકદમ સોફ્ટ બને છે. તો આ રીતે બધા કાજુ બદામના ટુકડા છે તેને આપણે પ્રેસ કરી દેવું. તો આ રીતે તમે જોઈ શકો છો કે બધા કાજુ બદામના ટુકડાને આપણે આ રીતે પ્રેસ કરી દીધા છે. હવે આપણે બરફીને થોડી વાર માટે ઠંડી થવા દઈએ. બરફી પણ આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે. હવે તેમાં આપણે કટ લગાડી દઈશું. આ બરફી છે તે ઠંડી થઈ જશે તો પણ એકદમ સોફ્ટ રહે છે. તમે જોઈ શકો છો કે બરફી આપણી એકદમ સોફ્ટ છે. તો આ રીતે આપણે તેમાં કટ લગાડી દેવાના છે. તો આ રીતે આપણે બીજી સાઈડમાં પણ કટ લગાડી દઈશું. બરફી જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આ બરફી એકદમ સોફ્ટ છે. તેના દાંતું નબળા હોય તે પણ આ બરફીને ખાઈ શકે છે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે સાથે હેલ્ધી પણ છે, કેમ કે આપણે તેને ઘઉંના લોટમાંથી બનાવી છે. આ રીતે આપણે બરફીમાં કટ લગાડી દીધા છે. હવે આપણે એક બરફીને કાઢીને પણ હું તમને દેખાડું. તો આ રીતે તવીથો લેવાનો, જેથી કરી બરફી આપણી તૂટીએ નહીં અને આસાનીથી નીકળી જાય. આ બરફી છે તે એકદમ સોફ્ટ હોય છે. તો બરફીને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી એકદમ સોફ્ટ બરફી બની અને રેડી થઈ ગઈ છે. ખાવામાં આ બરફી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે બરફી તમે પણ ચોક્કસથી બનાવજો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.